સિયારામને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દર્શન. તમારે ત્યાં વરસાદ પાણી કેવા છે? અહીંયા જો સુરતમાં તો ખૂબ સારો વરસાદ આવે છે. ફૂલ રાત વરસાદ આવ્યો છે અને અત્યારે 6 વાગે વરસાદ બંધ રહ્યો છે અને અત્યારે 6:30 પોણા 7 થયા છે. અને આપણે જો અહીંયા અત્યારે આવી ગયા છે કબૂતરને ચણ નાખવા માટે. તો જો આપણે કબૂતરને ચણ નાખી દીધી છે અને અહીંયા આપણા સરસ મજાના લાભેશ્વર મંદિરના દર્શન થાય છે. જો શિવલિંગ છે તો રોજ સવારે આપણે અગાસી ઉપર આવીએ તો દર્શન થાય. અને કબૂતર સરસ મજાના આમથી આ મૂડે છે ચણ માટે, કેમ કે અત્યારે કબૂતરને ચણ માટે બધે રખડવું પડે અને કબૂતરને બિચારાને અત્યારે વરસાદની સિઝનમાં ચણ ન મળે એટલે કબૂતર આમથી આમ ફાફા મારતા હોય. તો આપણે અત્યારે વરસાદ રહી જાય પછી આપણે કબૂતરને ચણ નાખી જાવી. તો કબૂતરને સવારમાં રોજ ચણ નાખવી પડે વરસાદ આવે એટલે. તમારે ત્યાં વરસાદ પાણી કેવા છે તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમારે ત્યાં વરસાદ પાણી કેવા છે. અને આપણે તો અહીંયા વરસાદ ખૂબ આવે છે. અને આપણે ધાર્મિકભાઈ નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગયા છે અને આપણે ધાર્મિકભાઈને સ્કૂલે મૂકવા જવાનું છે. પણ આપણે કીધું કે પહેલાં કબૂતરને ઘઉં નાખી આવી અને પછી ધાર્મિકભાઈને સ્કૂલે મૂકવા જાય, કેમ કે હજી 6:30 થઈ ગયા છે અને ધાર્મિકભાઈને 6:45 સ્કૂલે જવાનું હોય. તો ધાર્મિકભાઈ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા કબૂતરને ઘઉંને નાખીને પછી ધાર્મિકભાઈને સ્કૂલે મૂકી આવી. અને વરસાદ તો બહુ આવે છે અત્યારમાં, ઉઘાડ થઈ ગયો છે પણ હવે અત્યારે વરસાદ નથી ત્યાં ધાર્મિકભાઈને મૂકી આવીને ફટાફટ કામ કરી નાખી નવરા થઈ ત્યાં પાછો વરસાદ આવી જ જશે, કેમ કે કલાક તો માંડ વરસાદ બંધ રહેશે ત્યાં વરસાદ આવી જ જાય છે. અને અહીંયા જો અમારું સરસ મજાનું લાભેશ્વર મંદિર છે, જો તમને બતાવી દઉં. સરસ મજાની શિવલિંગ છે. રોજ સવારે આપણે અહીંયા દર્શન થાય અગાસી ઉપર આવીએ એટલે. અને જો કબૂતર સરસ મજાના કેટલા મસ્ત ઉડે છે બધાય. જો કબૂતર હમણાં ઉડીને ઘઉં ખાવા આવી જશે. અત્યારમાં કબૂતર બધા ઉડતા હોય આમથી એમ બિચારા ચણ હાટું ઉડતા હોય, પણ અત્યારે વરસાદની સિઝનમાં કબૂતરને ચણ ન મળે એટલે બિચારા આમથી આમ ઉડ્યા કરે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ધાર્મિકભાઈને સ્કૂલે મૂકી આવીએ અને 6:45 થઈ જવા આવ્યા છે એટલે આપણે હવે જઈએ નીચે. અને આપણે અગાસી પર આવીએ એટલે સવારમાં આપણે હનુમાન દાદાનું મંદિર છે સોસાયટીમાં, એના પણ દર્શન થઈ જાય છે. તમને પણ બતાવી દઉં. જો આ છે આપણું મંદિર. અહીંયા બિલીપત્ર છે, તમને પહેલાં પણ કીધેલું છે આગળના વિડીયોમાં. અને આ મારું હનુમાન દાદાનું મંદિર છે સરસ મજાનું. તો આપણે સવારમાં જ અહીંથી આપણા દાદાના દર્શન થઈ જાય. અને અહીંયા આપણે શિવલિંગ છે લાભેશ્વર મંદિરનું, ત્યાં પણ દર્શન થઈ જાય. તો આપણી નજીકમાં મંદિર ને બધું છે. આપણે અગાસી પર આવીને સવારમાં દર્શન કરી લઈએ. અને આ જો આપણું ગાડીઓનું પાર્કિંગ છે, ત્યાં નીચે ગાડીઓનું પડ્યું હોય, પણ અત્યારે સવારનો નજારો એટલો મસ્ત હોય ને તો એમ થાય કે આપણે અહીંથી જોયા જ કરીએ. મને તો સવારનું આવું વાતાવરણ હોય ઠંડુ ને કબૂતર ઉડતા હોય ને લીલાછમ ઝાડવા હોય તો જોવાની મજા આવે. એમ થાય કે અહીંયા બેઠા રહીએ અને આ નજારો જોયા કરીએ. ધાર્મિકભાઈ આપણા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. તો જો સ્કૂલે જવા માટે નીકળી ગયા છે. તો હવે આપણે ધાર્મિકભાઈને સ્કૂલે મૂકી આવે. એમાં ધાર્મિકભાઈ સ્કૂલે જાય છે ને અહીં સરસ મજાનો વરસાદ આવી ગયો છે. અને આપણા ઝાડ જો કેવા મસ્ત સરસ મજાના એલોવેરા લીલાછમ થઈ ગયા છે. આપણા તુલસીમાં છે અને આ ઝાડ ત્યાં સરસ મજાના લીલાછમ થઈ ગયા છે. અને જો સવારે 7 વાગ્યા છે ને અત્યારે જો અત્યારનો નજારો, વાહનની ચહેલ પહેલ સુરતમાં. અહીં કબૂતર બેઠા છે અને સરસ મજાના સુરત દાદા નીકળી ગયા છે પણ દેખાતા નથી હજી. એમાં ધાર્મિકભાઈ જો તૈયાર થઈ ગયા છે. ચાલો ધાર્મિકભાઈ જઈએ આપણે. ચાલો આપણે ધાર્મિકભાઈને સ્કૂલે મૂકવા જઈએ છીએ ને ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે. જો અમારે પ્રાગજી કાકા દોરી બનાવે છે. લાવો અહીં કાકા પકડો, લાવો. જો દોરી મસ્ત મજાની અમારા પ્રાગજી દાદા બનાવે છે. કેમ બનાવે આપણે જોઈ લઈએ, આપણને શીખવાય મળશે. હા, પ્રાગજી દાદા દોરી બહુ મસ્ત બનાવે છે. આ પહેલાં એક સાઈડ વળ ચડાવવાનો ને કાકા? પહેલાં કે ડાબી સાઈડ વળ ચડાવો છો? ગમે એ બાજુ એકવાર વળ ચડાવવાનું, પછી એની વિરુદ્ધમાં આપણે આ દોરી બનાવતા શીખવાડવાનું છે બધાને. સરસ મજાનો વળ ચડે છે. પ્રાગજી દાદા ત્યાંથી વળ ચડાવે છે દોરીમાં આવી રીતનો. જો એક સાઈડ વળ ચડાવે છે ને પછી હવે આપણે આમાં હવે ત્યાંથી હું કાઢલું. હવે 2 છેડા ભેગા કરી નાખવાના. અહીંથી આપણે પકડી રાખશું. જો પ્રાગજી દાદા બીજી સાઈડમાં વળ ચડાવશે ને દોરી મસ્ત મજાની બનાવી દઈશું. હા, પ્રાગજી દાદા દોરીના એક્સપર્ટ છે. થઈ ગયું.
જો આવી રીતે વળ ચડાવે છે અને દોરી આપણી બનતી જાય છે. જો અહીં આંટી ચડતી જાય છે. મસ્ત મજાની દોરી આપણી બને છે. જો આપણી દોરી વળ ચડે છે. જો દોરી મસ્ત મજાની બનતી જાય છે. આંગળીમાં આવી ગઈ. જો આપણી દોરી મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. હા, પ્રાગજી દાદા દોરી બનાવી નાખી મસ્તીની. પ્રાગજી દાદા મસ્ત મજાની દોરી બનાવી દીધી છે અને સરસ મજાનો વીંટી દીધી છે. જો આવી દોરી બને. આપણે પ્રાગજી દાદા બનાવતા હતા એ આવી દોરી બને છે ને મસ્ત એકદમ. ક્યાંયથી વિખાય નહીં કાંઈ નહીં. આવી ગયા છે અગાસી પર પ્લાસ્ટિક બાંધવા. પ્લાસ્ટિક લઈ આવ્યા. મેહુલ ને પ્રાગજી દાદાને બે પ્લાસ્ટિક બાંધે છે. અગાસી પર પાણી ન પડે એટલે આપણે પ્લાસ્ટિક બાંધી દેવાનું છે. જ્યાં પ્રાગજી દાદા મસ્ત મજાની દોરી બનાવી નાખી છે. દોરીઓ પણ એમ બનાવી એવા કા તમે? મસ્ત મજાની દોરી બનાવી નાખી. જ્યાં પ્રાગજી દાદા મસ્ત મજાની દોરી બનાવી નાખી છે. દાદાને જો અમારે પ્રાગજી દાદાને મેહુલ ભાઈ પ્લાસ્ટિક બાંધે છે અગાસી પર. વરસાદનું પાણી ન પડે એટલી માટે સુરક્ષા કરે છે દિવાલોને. અત્યારે વરસાદ રહી ગયો છે અને પાણી જો બધે ભરાઈ ગયો છે. અને અહીંયા છે અમારા મસ્ત મજાના વૃક્ષો હરાભરા થઈ ગયા છે. મસ્ત મજાના જોવાની મજા આવી જાય. આપણે પ્રાગજી દાદા ખીલા મારવા માંડ્યા છે. પ્લાસ્ટિક બાંધે છે. જો પ્લાસ્ટિક આખું આપણે બાંધી છે દિવાલને. પ્રાગજી દાદા ખીલીને એવું લગાડે છે. આવી રીતે ખીલા મારે છે પ્રાગજી દાદા. જો અત્યારે વરસાદ થોડો થોડો શરૂ થઈ ગયો છે ને પ્રાગજી કાકા અને મેહુલ બે કામ કરે છે અને આપણે એના માટે ચા લઈને જઈએ છીએ. તો અત્યારે વરસાદ રહી ગયો છે ને અત્યારે વરસાદની સિઝનમાં ખૂબ બધું ગરમા ગરમ તળેલું ખાવાનું મજા આવે. તો જો અત્યારે આપણે બનાવીએ છીએ મેથીના ગોટા. તો જો આપણે આ મેથીની ભાજી છે. મેથીની ભાજી, ધાણા, પછી લીંબુ અને આટલું આદું એડ કરવાના છીએ. અને પછી થોડોક ચણાનો લોટ લેશું અને પછી આપણે આ બધું ઝીણું ઝીણું સુધારીને પછી આપણે ધોઈને સરસ રીતે પછી ના ગોટા બનાવવાના છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ગોટા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. આમાં મેથીને ધાણા અને આપણે ધોઈને આમાં નાખી દીધું છે. આ મરચાં સુધાર નાખ્યા છે. આમાં આદુ અને લસણ છે અને આ લીંબુનો રસ છે. તો હવે આપણે આ બધું મિક્સ કરી નાખશું અને મેથીને ગોટા બનાવવાની તૈયારી કરી નાખીએ. તો સૌથી પહેલાં તો આપણે આ મરચાંને આપણે આમાં એડ કરી દઈશું. બધા મરચાં આપણે આમાં એડ કરી દીધું. અને હવે આપણે આ આદુ લસણનો ટેસ્ટ આમાં ખૂબ સારો આવે. જેમ આદુ લસણ વધારે હોય ને મજા આવે ખાવાની. અને મેથી નાખી છે એટલે આપણે આમાં લીંબુ નાખશું. કેમ કે મેથી કડવી હોય ને આપણે ગોટા મેથીના બનાવી છીએ તો મેથીનો ભાગ વધારે હોય એટલે મેથી કડવી લાગે તો કોઈને ખાવાની મજા ન આવે. એટલે આપણે મેથી છે એટલે લીંબુ નાખશું અને થોડુંક આમ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. અને મેથી છે એટલે આપણે થોડુંક ખાંડ નાખશું, અડધી ચમચી જેટલી. લીંબુ નાખ્યું છે ને થોડીક ખાંડ નાખ્યું એટલે ગોટા છે ને થોડાક ખટ્ટા મીઠા જેવા થાય ને ખાવાની પણ મજા આવે. અને આપણે જો અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે અને હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરી દઈશું. તો જરૂરિયાત પ્રમાણે ચણાનો લોટ પહેલાં આપણે થોડોક એડ કરશું ને પછી એમાં જરૂર પડશે તો વધારે આપણે આમાં એડ કરીશું. અત્યારે આપણે આમાં નાના કપ 3 લઈશું. આપણે 3 નાના કપ આપણે ચણાનો લોટ નાખી દીધો છે. હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને આનો પાણી નાખીને જેટલું જરૂર પડે એ પ્રમાણે પાણી નાખશું ને આને સરસ રીતે મિક્સ કરીને આના ગોટા બનાવશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો આવી રીતે આમ પહેલાં આપણે છે ને લોટ જ મિક્સ કરી લઈશું એટલે આપણે કેટલું પાણી એડ કરવું ને એ આપણે ખબર પડે. તો આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું. તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું. તો
તો જો આપણે સરસ મજાનું બેટર તૈયાર કરી નાખ્યું છે ગોટા બને એવું. તો હવે આપણે આમાં થોડોક સોડા અને સેજ હળદર નાખીને સરસ રીતે આમાં મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે આમાં પહેલાં ચપટી જેટલા સોડા એડ કરીશું, કેમ કે મેથીના ગોટા છે સેજ ફૂલેલા હોય તો જ સરસ લાગે. અને સેજ અમથી આપણે આમાં હિંગ એડ કરવાની છે. અડધી ચમચી આપણે હળદર એડ કરશું અને સોડા નાખ્યા છે એના ઉપર આપણે થોડુંક અમથું પાણી એડ કરશું. અને થોડાક આપણે આમાં અજમા એડ કરશું, કેમ કે આ ઠંડુ વાતાવરણ છે એટલે અજમા એમાં નાખવી તો સારું અને ટેસ્ટ પણ સારો આવે છે અજમા નાખવાથી. અને હવે આપણે આમાં થોડાક ધાણા નાખશું. થોડાક આપણે હાથોથી આને મસળી લીધા છે તો ધાણા નાખશું. આ નાખવાથી પણ આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને હવે આપણે આમાં નાખશું મરી પાવડર. મરી પાવડર ઓપ્શનલ છે. આ મરી પાવડર લગભગ હું બધી જ વસ્તુમાં નાખું છું. શાક બનાવું કે કોઈ પણ વસ્તુ બનાવું તો મરી પાવડર નાખું, કેમ કે મરી પાવડરથી આપણે કોઈ પણ વસ્તુ વાયુ ન કરે. મરી પાવડર આપણા માટે સારું છે ખાવું. તો હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો આપણું બેટર ગોટા બનવા માટે તૈયાર થઈ ગયું છે ને હવે આપણે ગોટા બનાવશું. તો જો તેલમાં આપણે સેજમથું બેટર એડ કર્યું છે, આપણું તેલ પણ સરસ મજાનું આવી ગયું છે. અને આપણી ચટણી પણ તૈયાર છે. જો આ ચટણી આમાં છે. આ ચટણીનો સ્ટોક હું કરીને હંમેશા રાખું છું. આ ચટણી લગભગ 1 મહિનો રહેશે. આમાં આંબલીની ચટણી મેં ઘરે બનાવેલી છે અને આને બનાવીને પછી તમે 1 મહિના સુધી એને સ્ટોર કરી શકો છો. જો આપણે વાટકામાં પણ કાઢીને રાખી છે. જો આંબલીની ચટણી છે. આમાં તમારે મરચું ને થોડોક મકાઈનો લોટ ને એવું નાખીને સેજ ગરમ કરી નાખવાનું. ઘાટી ચટણી તમને ગમતી હોય તો સેજ મકાઈનો લોટ નાખીને ગરમ કરી નાખવાનું અને સેજ પાણી એડ કરી દેવાનું, તો તમારી ચટણી પણ સરસ બની જાય. આપણે આ થોડું કાંઈ નથી આમાં એડ કર્યું અને આમાં કલરવાળું મરચું કે એવું કાંઈ નથી એટલે કલર આવો છે. તો તમારે આની રેસીપી જોઈ હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને આનો વિડીયો બનાવી દઈશ. તો હવે આપણે ધીમે ધીમે ગોટા પાડવાનું શરૂ કરી દઈએ. આપણે છોકરા માટે ખાવાના છે એટલે આપણે એમાં નાના નાના ગોટા મૂકી દઈએ. તો આવી જ રીતે આપણે બધા ગોટા પાડી લેવાના છે. તો જો આપણે સરસ મજાના ગોટા પાડી દીધા છે. હવે આપણે આને ફેરવી લઈશું. હવે આને આપણે થોડી વાર તળાવવા દઈશું. તો આપણા ગોટા સરસ મજાના તળાઈ ગયા છે. તો હવે આપણે આને બહાર કાઢી લઈશું. ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે બધા ગોટા કાઢી લઈશું. તો હવે આપણે પાછા બીજા ગોટા પાડી દઈશું. તમે આવી રીતે ચમચીથી પણ એને ગોટા પાડી શકો છો. જો આપણે હાથ ન બગાડો તો આવી રીતે ચમચીથી બનાવી નાખવાના. નાના મોટા તમારે જે સાઈઝના બનાવો એ પ્રમાણે તમે ચમચીમાં બેટર લેવાનું. તમારે મારી આવી બધી રેસીપી જોઈ હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ છે અને બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ. આ બંને ચેનલમાં જઈને તમે વિઝિટ કરજો, મારી બહુ બધી રેસીપી એમાં છે. તો આપણા ગોટા તૈયાર છે. ચટણી, કાંદા અને ગોટા અને બીજા કાંદા આપણા અહીંયા બને છે. તો ચાલો બધા જમવા. અને વરસાદ અત્યારે બહાર ચાલુ છે ધીમો ધીમો ને આપણે ગોટાની મજા લઈ રહ્યા છે બધા. મારા ધાર્મિક ભાઈ ગોટા ખાવા બેસી ગયા છે. આપણા ગોટા બની ગયા છે. આ ચટણી. ધાર્મિક ભાઈ કેવા બીના? અરે બીના ભાઈ વાહ, તો વાંધો નહીં. ચાલો ગોટા તો આપણા સારા બન્યા છે ને આપણા ધાર્મિક ભાઈને ભાવ્યા છે એટલે